कई बार तो हम वो सोचता वो साथ में मैं होता तो अच्छा होता, तो जाते तो दोनों जाते। 1 साल तो हमने ऐसा निकाला, रात को नींद नहीं आती है, सोने का, खाने का, पीने का सब बेकार हो गया। ऐसा कोई किसी को ना मिले ऐसा वक्त जो मैंने देखा किसी को ना। उस दिन वो वक्त मुझे बहुत लगा कि वो जैसा सपना था कि एक दिन मेरा बेटा बहुत बड़ा बनेगा, वो मेरा सपना अधूरा छोड़ के चला गया। મને ઘરમાં બી નથી રહેવાતું, મારા છોકરા વગર 5 મિનિટ હું છેડો નતો મુકતી મારા છોકરાને, મારા છોકરા વગર મને નથી ગમતું। 12 જૂન 2025 જેણે આ તમામ લોકોના જીવનને કાયમી માટે બદલી નાખ્યું, જાણે કે વેર વિખેર કરી નાખ્યું। દરેકની કહાણી અલગ છે, દરેકને થયેલી ક્ષતિઓ અલગ છે, પરંતુ દરેકનો સંતાપ એક સમાન છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ, જેને હવે 1 વર્ષ થઈ ગયું છે। પ્લેન ક્રેશ બાદ હવે શહેર તો આગળ વધ્યું છે, વિમાનો પણ એ જ આકાશમાં ઉડી રહ્યા છે। સવાર પડતા જ ચાની કિટલીઓ હંમેશાની માફક ખુલી જાય છે, એવું લાગે જાણે બધું જ પૂર્વવત થઈ ગયું છે। પરંતુ આ દુર્ઘટનાના જીવ ગુમાવનારા લોકોના પરિવારનું દુઃખ હજુ પણ એટલું જ અસહ્ય છે। તેમના જીવનમાં પડેલો ખાલીપો હજુ પણ નથી પૂરાયો। આ પરિવારો માટે સમય જાણે કે હજુ પણ 12 જૂન 2025ના દિવસે થંભી ગયો છે। ઉનાળાના આકરા તાપ વચ્ચે બપોરે લંડન જતી આ ફ્લાઇટ અમદાવાદથી રવાના થઈ, પરંતુ થોડી જ સેકન્ડોમાં વિમાન મેઘાણીનગરમાં એક સરકારી હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું। એક વિશાળ અગ્નિનો ગોળો ફાટી નીકળ્યો, કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાવા लाग्યા। તાબડતોબ રાહત અને બચાવ કાર્ય શરૂ થયું। ઘટના સ્થળે અનેક વિકૃત થયેલા શરીર, કાટમાળના દ્રશ્યોએ સૌને હચમચાવી નાખ્યા। આ દુર્ઘટનામાં મુસાફરો, ક્રૂ મેમ્બર અને જમીન પરના લોકો સહિત 260 લોકો માર્યા ગયા। ફક્ત એક જ મુસાફર બચી ગયો, વિશ્વાસ કુમાર રમેશ, જે ચમત્કારિક રીતે નાની ઈજાઓ સાથે બચી ગયો। તેણે પાછળથી કહ્યું કે તે પોતાનો સીટ બેલ્ટ ખોલવામાં અને કાટમાળમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો। તે 11A માં બેઠો હતો, જે ઇમરજન્સી એક્ઝિટ રો સીટ હતી। લંડનમાં આકાશ તેની પત્નીની રાહ જોઈ રહ્યો હતો। અન્ય કોઈ પણ દંપતીની જેમ તેઓ સતત સંપર્કમાં હતા, ફ્લાઇટની સ્થિતિ વિશે અપડેટ્સ શેર કરી રહ્યા હતા। છેલ્લા કોલનો સમય, છેલ્લા મેસેજની આપલેની એ 10 થી 15 મિનિટ હવે તેની સાથેના સંવાદની આખરી ક્ષણો બની ગઈ છે। उस दिन 1:33 को लास्ट मैसेज आया था उनका कि टेक ऑफ होने वाला है, अब नेटवर्क नहीं आएगा, मैं पहुंच के कॉल करूंगी। तो मैंने बोला ठीक है, तो आप पहुंचो, मैं तब तक मैं वहाँ पे पहुंच जाऊंगा और आ जाऊंगा। मैंने बोला शांति से आना, कोई बात नहीं है, मैं वहाँ पे आपका इंतज़ार करूंगा। तो उस टाइम में एक 1:33 को मेरी बात हुई, फिर 1:39 को मेरी सिस्टर का कॉल आया कि भाई जो मेरी वाइफ जिस प्लेन में आ रही थी, तो उस प्लेन में का मतलब क्रैश हो गया है। આકાશે પત્નીની ભાળ મેળવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ચક્કર લગાવ્યા। દિવસ બાદ દિવસ પસાર થવા લાગ્યા। 1 અઠવાડિયા પછી પત્નીનો મૃતદેહ મળી આવ્યો। તે
તેના જીવનની દરેક ક્ષણ હવે તેમણે સાથે વિતાવેલા જીવનની યાદોની આસપાસ ફરે છે. उस दिन हमको मेरी वाइफ की बॉडी 9 दिन के बाद मिली थी हमको 8 या 9 दिन हुए थे. तो उस टाइम पे तो हमने सिविल के अंदर सुबह के से लेके शाम तक वही इंक्वायरी करते रहो, क्या हुआ क्या हुआ क्या हुआ, बस वही चल रहा था उस टाइम पे. तो आगे का तो अभी तक कुछ सोचा ही नहीं है और सोचे ऐसे दिमाग की हालत भी नहीं है अभी तो, क्योंकि ये पूरा इंसिडेंट दिमाग में बार बार घूमता रहता है. जो हमने उनके साथ टाइम स्पेंड किया, जितनी बात हुई, जो हुआ, वो आज हर रोज दिमाग में आ रहा है. मतलब वो भूल नहीं पाता मैं. ગુજરાતનો એક બીજો પરિવાર જેણે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો અને કાળ કોડિયો બનાવી ગયો. વાત હર્ષિત અને પૂજા પટેલની છે, જેઓ આ ફ્લાઇટમાં મુસાફરી કરવાના જ ન હતા, પરંતુ બંને અગાઉનું બુકિંગ રદ કર્યું હતું અને તેમની મુસાફરી ફરીથી શેડ્યુલ કરી હતી. पूजा को ऐसे कि भाई थोड़ा लेट जाए, 10 दिन रह के जाइए, ऐसा था. और थोड़ा इधर उसका काम था तो वो काम निपटा के निकलते, ऐसा बोला. तो कौन सी मेरे को तो पता ही नहीं था कि उन लोगों ने 1 तारीख की टिकट वापस ली है, लेके ही आया था आने जाने की. फिर यहाँ के उसने कैंसिल कराई थी, 12 तारीख को ली थी. અનિલ કુમારની પુત્રવધુ પરિવારના પુનઃમિલનનું આયોજન કરી રહી હતી. તેઓ શક્ય તેટલી વહેલી તકે લંડનમાં તેમની સાથે જોડાય તેવો આગ્રહ રાખીને પૂજાએ તત્કાલ યોજના હેઠળ તેના પાસપોર્ટ માટે પણ અરજી કરી હતી. થોડા વર્ષો પહેલા સાસુના નિધન બાદ પૂજા જ પરિવારનો મુખ્ય આધાર સ્તંભ બની ગઈ હતી. मेरा संबंध तो बाप और दीकरी का जैसा था. बोलता हूँ ना, वो आई तो उसकी मम्मी की मेरे को याद नहीं आती थी. जब से मेरे घर में आई, जब से पूजा मेरे घर में आई ना, तब से उसकी मम्मी को मैंने एक दिन याद नहीं किया है, कहीं याद भी नहीं आई है. इतना वो रखती थी मेरे को, कि उसकी कमी मेरे को नहीं हुई है. અન્ય પરિવારોની જેમ અનિલ કુમાર પણ શરૂઆતમાં એવું જ માનતા હતા કે આ એક નાનો અકસ્માત હતો. જો કે જ્યારે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પગ તળેથી જમીન સરકી ગઈ. ऐसा कोई किसी को ना मिले, ऐसा वक्त जो मैंने देखा किसी को. ફક્ત મુસાફરો અને ક્રૂ મેમ્બરો પ્લેન ક્રેશનો ભોગ બન્યા એવું નથી. વિમાન મેઘાણીનગરમાં એક હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું હતું. અહીં પણ આસપાસના લોકો માર્યા ગયા, જેમાં સુરેશભાઈ અને સીતાબેનનો 14 વર્ષનો પુત્ર આકાશ પણ હતો. સીતાબેન ચાની દુકાન ચલાવે છે, જ્યારે સુરેશભાઈ ઓટો રિક્ષા ચલાવે છે. દુર્ઘટનાના દિવસે સુરેશભાઈએ આકાશને એવી જવાબદારી સોંપી હતી કે ચાની કિટલી પર તેની માતા માટે બપોરનું ટિફિન પહોંચાડી દે. આ જ દરમિયાન તે પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યો. માતાએ પુત્રને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ બધા જ વ્યર્થ સાબિત થયા. છોકરાને હું બચાવવા ગઈ પણ છોકરો બચાવી ના શકી. તો બધી પબ્લિક ભેગી થઈ ગઈ તો હું દોડતી હતી છોકરાને બચાવવા માટે, પણ બચાવી ના શકી. મને તો રાત દિવસ એના જ વિચાર આવે છે સાહેબ. મને ઘરમાં બી નથી રહેવાતું મારા છોકરા વગર. 5 મિનિટ હું છેડો નતો મૂકતી મારા છોકરાને. મારા છોકરા વગર મને નથી ગમતું. 1 साल तो हमने ऐसा निकाला, रात को नींद नहीं आती है. सोने का, खाने का, पीने का सब बेकार हो गया. कुछ नहीं, क्या करने. અકસ્માતના સમાચાર વીજળીની ગતિએ ફેલાઈ ગયા.
પરંતુ પ્રિયજનોની શોધ કલાકો સુધી અને દિવસો સુધી ચાલતી રહી. જ્યારે મહેશ જીરાવાલાનો પરિવાર તેમનો સંપર્ક કરી શક્યો નહીં, ત્યારે તેમના ભાઈએ તેમના સ્થાનને શોધવા માટે એક પરિચિત વ્યક્તિની મદદ માંગી. जिसका डर था ना वही हुआ. जब लोकेशन ओपन किया ना तब पता चला कि मेघानी नगर का ये लोकेशन है जब ब्लास्ट हुआ ना, वहां से 500 मीटर थोड़ा सा दूर. દિવસો સુધી પરિવાર આશા પર ટકી રહ્યો. એક અઠવાડિયા પછી ડીએનએ પરીક્ષણમાં પુષ્ટિ થઈ કે મહેશ બચી શક્યો નથી. हमारे 500 मीटर लोकेशन आता था प्लेन क्रैश के पास, इसीलिए हम ढूंढते थे, लेकिन कुछ पता नहीं. और सिविल से फोन आया कि तुम्हारा डीएनए तुम्हारे, लेकिन हम कैसे ले रहे? मेरा बेटा तो वहाँ था नहीं. और बोला कि ले जाओ. तो जिस दिन हमें गया तो हमें उसका प्रूफ मांगा, तो प्रूफ में हमारे एक्टिवा का सेशन नंबर दिया है उसने, इसीलिए हमको मानना पड़ेगा. हमें ऐसा ही लगता था कि शूटिंग के काम ने वो बाहर गए, 3-4 महीना हो गया, 5 महीना है. बाकी अभी ऐसे दिल में नहीं लग रहा कि वो एक्सीडेंट में गुजर गए. जो भी प्रॉब्लम होती है उसको हम बात शेयर करते, लेकिन अभी याद बन के सिर्फ रह गई है. પછી રવિશંકરે મિટિંગમાં ગયો, ત્યાંથી ઘરે આવતા મેઘાણીનગર છેલ્લું લોકેશન ત્યાંનું બતાવતા અમે 7 દિવસ એને ગોઈતો તો એ મળ્યો નહીં બોલ. હું કહું છું મારે મરી જાવ, એને આત્માને શાંતિ આપશે. નહીં સાહેબ બોલાય મારશે. ક્રેશ સ્થળ પર બચાવ કર્મીઓએ અત્યંત પડકારજનક પરિસ્થિતિનો સામનો કર્યો. એક એક જીવ બચી જાય એ માટે અથાગ પ્રયાસ કર્યા, કારણ કે પ્લેન ક્રેશ થયું ત્યારે લાગેલી આગના કારણે અહીં સર્વત્ર ગાઢ ધુમાડો હતો. આસપાસની ઇમારતો પણ સળગી રહી હતી. वहाँ जाके हमने जो मंजर देखा तो करीबन 15-20 मिनट तो कुछ फायर वाले भी नहीं आए थे. छोटी मोटी 2-3 गाड़ियाँ आई हुई थी और धुआं के अलावा कुछ दिखाई नहीं दे रहा था. आजू बाजू के झाड़ भी आग की लपेट में आ गए थे. वहाँ का सीन बहुत ही दर्दनाक था. वहाँ इतना धुआं था, इतने लोग रोना धोना सब था, क्योंकि जो आजू बाजू वाले लोग थे वो मदद में भी थे और टेंशन में भी थे, क्या हुआ और ये आग कहाँ तक फैलेगी. यादें तो मतलब कभी रोना आ जाता है ये इतनी सारी बड़े एक साथ देख के. उनके घर पे क्या बीतती होगी सबके. हमने हमारा पूरा काम किया लेकिन हम किसी को बचा नहीं सके. बस मेरे को एक बच्चा मैंने देखा था, वो खुद मैंने उठाया था उसको, छोटा था 3-4 साल का था बच्चा. बस वो बहुत याद आता मेरे को. जब भी याद करता हूँ तो वो बच्चा मेरे को याद आता है. ઘણા સ્થાનિક લોકો સંભવિત બચી ગયેલા લોકોને બચાવવા માટે અકસ્માત સ્થળ તરફ દોડી ગયા. તે એક સહજ પ્રતિક્રિયા હતી. તેમાં રાજેશ પટેલ પણ હતા, જે બપોરના ભોજન માટે ઘરે જઈ રહ્યા હતા. બીજા ઘણા લોકોની જેમ તેણે શરૂઆતમાં ધાર્યું હતું કે તે એક મોટો માર્ગ અકસ્માત હતો. आग के अलावा और कुछ नहीं दिखाई दिया. आधे घंटे पौने घंटे तक धुआं ही धुआं निकला. फिर तो सारी एजेंसी आ गई. हमने अंदर जाके थोड़ा रिस्क लेके देखा तो ऐसा लग रहा था कि अभी कुछ बचेगा नहीं. तो भी हमने जो भी हाथ में आया वो बॉडी का कोई पार्ट पकड़ो तो पार्ट छूटा हो जाता था. અકસ્માત સ્થળ પર લાગેલી આગ શહેરની ઇમરજન્સી સેવાઓએ ભૂતકાળમાં જે પડકારોનો સામનો કર્યો હતો તેનાથી તદ્દન વિપરીત હતી. અહીં કહેવું સહેલું હતું, પરંતુ તત્કાલીન સ્થિતિ વચ્ચે અને એને વાસ્તવિક રીતે કરવું ખૂબ જ અઘરું હતું.
તેમ છતાં શક્ય એટલા પ્રયાસ કરાયા। वहाँ हमने देखा काफ़ी कैजुअलिटीज़ और काफ़ी बॉडी वहाँ थे। उन लोगों का रेस्क्यू ऑपरेशन को प्रायोरिटी दिया, साथ में फायर फाइटिंग भी रिस्पांस दिया। अहमदाबाद एयरपोर्ट और अहमदाबाद फायर ब्रिगेड का जॉइंट ऑपरेशन स्टार्टिंग हुआ था। पुलिस डिपार्टमेंट ने भी काफ़ी अच्छा कंट्रोल किया ट्रैफिक को। पहुंचने के बाद वहाँ पर जो पहली टीम हमारी पहुंची तो वहाँ पर पूरा आग लगा हुआ था, कोई जाने की जगह नहीं थी। 3-4 फायर ब्रिगेड के टैंकर टेंडर आए हुए थे, तो ये टेंडर अंदर जा नहीं पा रहे थे, यानी चारों तरफ आग ही आग था। टेम्परेचर 1000-1500 डिग्री और अंदर से चीखे की आवाज आ रही थी। बिल्डिंगों की तरफ धुआं और आग ही था। एक ब्लास्टिंग की RDX ब्लास्टिंग या स्मोक ब्लास्टिंग की तरह था। पब्लिक भी कियोस्क थी, बाहर पब्लिक 3-3 किलोमीटर तक पूरा ट्राफिक जाम था। ઘણા લોકો કહે છે કે તેઓએ જે દ્રશ્યો નજર સામે જોયા તે તેમના જીવનના સૌથી આઘાતજનક દ્રશ્યોમાંના એક હતા। जो प्लेन गिरा हुआ था तो आजू बाजू लोगों के शरीर के अलग अलग अंग पड़े हुए थे। कोई हाथ मिला, कोई पैर मिला, कोई सर अलग पड़ा हुआ, तो उसको उठा उठा के हम स्ट्रेचर में ले जा रहे थे। वो मैंने जिंदगी में पहली बार देखा था। वो सब धुआं था, बॉडी और सब नीचे गिरी हुई थी। वो प्लेन के पीछे का भाग ऊपर था, वहाँ भी बॉडी, वहाँ ऊपर हॉस्टल थी, वहाँ मेस में सब डॉक्टर खाने आए थे, सब उनको भी ले लिया था जपेट में सबने। वो सब बॉडी निकालते निकालते आंख में आंसू हो गए थे हमारे। उसमें 2-3 बच्चे थे छोटे। वो तो बहुत बड़ी दुर्घटना थी हमारे लिए। નજીકના એમ્બ્યુલન્સ કંટ્રોલ પોઈન્ટ પર સ્ટાફના સભ્યો બપોરના ભોજન માટે બેઠા જ હતા ત્યારે તેમને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો। जैसे काम खत्म हुआ दोपहर को 1:30 बजे के आसपास हम लोग मेरी टीम के साथ खाना खाने बैठे थे। खाने जैसे बैठे इतने में धमाका जोर से सुनाई दिया। सुनाई देने के बाद में मैंने देखा कि हमारी जो कैंपस है सिविल का, उसके पीछे एक धुएं का बवंडर उठना चालू हुआ। तो मैंने मेरी टीम को बोला कि शायद कुछ इमरजेंसी है वहाँ पे, तो आप मेरे पीछे एम्बुलेंस लेकर आप पहुँचो। तब तो मैं दौड़ता वहाँ पहुँचा। ઘાયલોને ત્વરિત બચાવવા અને જોખમમાંથી ઉગારવા એ તેમની પ્રાથમિકતા હતી। 25 मिनट के अंदर हमने एडिशनल 30 एम्बुलेंसेस को यहाँ पे मोबिलाइज करवाया और रेस्क्यू वर्क चालू किया। ये उस पूरे दिन को जो हमारा ऑपरेशन था, उस ऑपरेशन में हमने 175 कैजुअलिटी डेड एंड अलाइव को हमने शिफ्ट किया था। हमें पता था कि ऐसा इमरजेंसी सर्विस प्रोवाइडर हमको मैक्सिमम नंबर ऑफ जो कैजुअलिटीज है, जो एक्सीडेंट्स है, जो विक्टिम्स है, उनको हॉस्पिटल शिफ्ट करना है। યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું। પોલીસે વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે કામગીરી સંભાળી, રસ્તા સીલ કરાયા, ટ્રાફિક ડાયવર્ટ કરાયો, સાથે જ એમ્બ્યુલન્સ માટે જરૂર પડીએ ગ્રીન કોરિડોર બનાવ્યો। जैसे ही ये क्रैश हुआ, विदिन 2 मिनट्स कहीं कंट्रोल से फ़ोन आया कि ऐसा क्रैश हुआ है, तो मैं इमीडिएटली यहाँ से निकल गया एंड विदिन अराउंड 10-15 मिनट्स में वहाँ पहुँच गया। 2 बजे से पहले मैं वहाँ पहुँच गया। मेरे पहुँचने से पहले ही वहाँ पुलिस हमारी ऑलरेडी पहुँची हुई थी, फायर ब्रिगेड वगैरह सब वहाँ पे थे और बहुत ही पेनफुल सीन था। मतलब लोगों की डेड बॉडीज, बर्न्ड बॉडीज़ को निकाल रहे थे। विदिन हाफ एन आवर हमने काफ़ी मोर देन 500 पुलिसमैन मोबिलाइज किए, जो फायर ब्रिगेड और एम्बुलेंसेस के लिए ग्रीन कॉरिडोर्स एस्टाब्लिश किए। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફે દુર્ઘટનાની સ્થિતિ અને ગંભીરતાને જોતા જરૂરી તૈયારીઓ કરી। દર્દીઓ આવવા લાગ્યા તેમ વરિષ્ઠ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા અને ટ્રોમા ટીમોને મજબૂત બનાવવામાં આવી। ન માત્ર સિવિલ હોસ્પિટલ પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલોએ પણ પોતાના દરવાજા ખોલ્યા। ઘણી હોસ્પિટલોએ મફત સારવાર આપી। गुजरात में कहीं भी कोई मास कैजुअलिटी होती है तो बाय एंड लार्ज सारे पेशेंट सिविल में ही शिफ्ट किए जाते हैं। तो हमारे स्टाफ अदरवाइज रेडी जैसे ही रहते हैं, वो ट्रेंड है कि ऐसी परिस्थिति में कैसे काम किया जाए। हमारा ग्रुप है प्रोफेसर का, HODs का, तो मैंने उसमें मैसेज डाल दिया कि भाई जो लोग भी फ्री है, जो पेशेंट केयर में इमीडिएटली नहीं है, वो सारे लोग ट्रॉमा सेंटर चले जाओ, हमको जरूरत पड़ेगी। और ऐसा हादसा हुआ है। करीबन मैं बोलूँगा कि 45 से 50 मिनट तक पेशेंट का फ्लो आता गया। इंजरी वाले अलग अलग लोग आते गए।
હોસ્પિટલોમાં પીડિતોના સેંકડો સંબંધીઓ એકઠા થવા લાગ્યા. સ્વજનોની શોધમાં લોકો બેબાકડા બની ગયા, કારણ કે તેઓને ખબર નહોતી કે પોતાના સ્વજન હયાત છે કે નહીં. જેમણે પ્રિયજનો ગુમાવ્યા હતા તેઓએ મૃતદેહો ઓળખવાનું મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડ્યો. અધિકારીઓને ખ્યાલ આવ્યો કે વધારાના નિષ્ણાતોની જરૂર પડશે. ફોરેન્સિક નિષ્ણાતો તેને અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ઓળખ કવાયતોમાંની એક તરીકે વર્ણવે છે. There are more than 30 steps involved in one DNA analysis. तो उसमें एक पूरा मतलब जब एक स्टेज आने के बाद पता चलता है कि प्रोफाइल मिलेगी कि नहीं मिलेगी. तो बिकॉज ये सभी जो जितने भी सैंपल्स थे हाईली बर्न थे, तो उसमें ये होता था कि फर्स्ट ट्राई में आपको प्रोफाइल ना भी मिले, देन वापस उसको करना पड़ता था. लेकिन जो टीम थी यहाँ पे उन्होंने पूरे मतलब 24 आवर्स 24/7 अप टू 15 डेज दे वेर कंटिन्यूसली एंगेज, इसी में रहे. પ્રથમ 100 ડીએનએ પ્રોફાઇલ 100 કલાકની અંદર પૂર્ણ થઈ ગઈ. 1 વર્ષ પછી ક્રેશ સાઇટ પર એક નવી હોસ્ટેલનું બાંધકામ શરૂ થવાનું છે. આ દુર્ઘટનાએ બચી ગયેલા લોકો અને જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના માનસ પર દુઃખદ છાપ છોડી છે. ઘણા લોકો હજુ પણ તે આઘાતમાંથી બહાર નથી આવ્યા. આજે બધા જ લોકો ઈશ્વરને એક જ પ્રાર્થના કરે છે કે ક્યારે કોઈને આવો દિવસ અને આવું દુઃખ જોવાનો વારો ન આવે.